નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે, તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે BA વિભાગ સીમાં પ્રકરણ નંબર 6નું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. એના અંદર મિત્રો પહેલા નંબરનો પ્રશ્ન છે, અને ચેનલને તમે હજુ સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, તો શરૂ કરીશું આપણું સોલ્યુશન. પ્રકરણ 6 હલો. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે? તો કે જ્યારે સહકારી મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય તેમજ સભ્યોમાં અંદરોઅંદર કપસ એટલે કે સંઘર્ષ, જૂથબંધી કે સ્વાર્થવૃત્તિ જોવા મળે ત્યારે સહકારી મંડળીમાં અસહકારકનું નિર્માણ થાય છે. તેને કારણે સહકારના લાભ મળી શકતા નથી. જ્યારે સહકારી મંડળીના સભ્યમાં વફાદારીનો અભાવ હોય તેમજ સભ્યોમાં અંદરોઅંદર કસમ, સંઘર્ષ, જૂથબંધી કે સ્વાર્થવૃત્તિ જોવા મળે ત્યારે સહકારી મંડળીમાં અસરકારકતાનું નિર્માણ થાય છે. તેના કારણે સહકારના લાભ મળી શકતા નથી. સહકારી મંડળીની નફાની વહેંચણી કેવી રીતે કરે છે? સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ છે સેવાઓનો છે. આમ છતાં જો આવકનો વધારો થાય ત્યારે આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. અને બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે હેતુ માટે વપરાય છે. સહકારી મંડળીના નફાની વહેંચણી કેવી રીતે થાય છે, કેવી રીતે કરે છે એ જોવાનું છે. તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ છે સેવાનો છે. આમ છતાં જો આવકનો વધારો થાય તો ત્યારે આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓમાં ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વેચાય છે. અને બાકી વધતો નફો એ સભ્યો કે સમાજના કલ્યાણના હેતુ માટે વાપરવામાં આવે છે. ત્યારબાદ કંપનીના સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? તો કે કંપની કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન શેર હોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે. અને આવા પ્રતિનિધિઓને સંચાલક કહે છે. અને સામૂહિક રીતે તેઓ સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે અને કંપનીનું સંચાલન શેર હોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે. આવા પ્રતિનિધિઓને સંચાલક કહે છે અને સામૂહિક રીતે તેઓ સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે
તેથી કંપની તેના સભ્યોથી અલગ ગણાય છે. આમ કંપનીના માલિકી અને સંચાલન બંને અલગ અલગ હોય છે. ચોથા નંબરનું જોઈએ તે જતો પહેલાં મિત્રો તમે જો સંપૂર્ણ કાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ કાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ કાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, કંપની સમાજ અને રાષ્ટ્રીયને કયા કયા લાભ મળે છે? તો કે જાહેર જનતા તેમની બચતોનું રોકાણ કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણો વગેરેમાં કરે છે અને તેથી બચતને પ્રોત્સાહન મળે છે. જાહેર જનતાનો તેમને કરેલ રોકાણ પર ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. કંપની દ્વારા થતા મોટા પાયા પરના ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે. કંપનીના કારણે દેશના રોજગારીની તકો વધારો થાય છે. કેટલીક કંપનીઓ સ્વૈચ્છિક રીતે પોતાનો નફો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમત ગમત પાછળ ખર્ચે. કર્મચારીઓને અનેક પ્રકારની સગવડો સ્વેચ્છાએ પૂરી પાડે છે. કંપનીઓ દ્વારા કરવેરા પેઠે સરકારને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે અને જેનો ઉપયોગ દેશના વિકાસ પાછળ કરવામાં આવે છે. 5મા નંબરનો છે કંપનીના રહસ્યોની જાળવણી કેમ મુશ્કેલ બને છે? તો એના અંદર લખીશું કંપની તેના વાર્ષિક હિસાબો એ ફરજિયાત કંપની છે એ તેના જે વાર્ષિક હિસાબો છે તો એ ફરજિયાત ઓડિટ કરવા અને શેર હોલ્ડરો તેમજ કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર સભાની કાર્યવાહી અને સંબંધિત માહિતી જાહેર કરવી પડે છે અને જેમ કે ડિબેન્ચર પરત, બોનસ, શેરને લગતી બાબતો વગેરે. તો શેર હોલ્ડરોની સભામાં શેરહોલ્ડરો દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ આપવા પડે છે અને પરિણામે કંપનીમાં ધંધાકીય રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. ધંધાકીય જો રહસ્ય હોય છે તો એની જાળવણી મિત્રો શું બને છે? મુશ્કેલ બને છે. ત્યારબાદ સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે. તો સહકારી મંડળીના સભ્ય ગમે એટલા શેર ધરાવતો હોય છતાં એક જ મત આપી શકે છે. મંડળીમાં નિર્ણયો બહુમતીથી લેવાય છે. મંડળી મત આપવાનો, ચૂંટણી ઊભા કરવાનો, મંડળી દરેક સભ્ય ચૂંટણી ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચા વિચારણા ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો એ પૂરો અધિકાર છે મિત્રો. ઓકે, સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ મંડળ વહીવટી લોકશાહી ઢબે ચલાવે છે. આમ સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે ચાલે છે. સહકારી મંડળીમાં કાર્યક્ષમ વહીવટનો અભાવ કેમ જોવા મળે છે? સહકારી મંડળીના સભ્યો પ્રતિનિધિ સંચાલકો માદન સેવા આપે છે અને માદન સેવાને કારણે તેઓ કદાચ મંડળીના સંચાલન અને વહીવટમાં અંગત રસ ન ધરાવે. તેમની પાસે ધંધાકીય વિશિષ્ટ જ્ઞાન, અનુભવ અને સમયનો અભાવ હોય તો મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા જોવા મળે છે અને જેની ઘણીવાર તો સંચાલકોની જૂથબંધી અને અંગત હિતના કારણે ગેરવહીવટ પણ જોવા મળે છે. 8મા નંબરનું જોઈશું તે પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. તો ભાઈ આ સંપૂર્ણ PDF મેળવવા લાગતા હોય, આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો મિત્રો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી. ઓકે, ત્યારબાદ 8મા નંબરનું છે મર્યાદિત જવાબદારી એટલે શું? તો ધંધામાં મૂડી રોકનારની જવાબદારી તેને રોકેલા મૂડી પૂરતી જ હોય છે અને તે મર્યાદિત જવાબદારી કહે છે. મર્યાદિત જવાબદારીવાળી કંપનીના શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત હોય છે. તેથી તેમની જવાબદારી તેમણે ખરીદેલ શેરની કિંમત કેટલી
તેટલી જ રહે છે. ઓકે, સહકારી મંડળીમાં પણ સભ્યોની જવાબદારી જ વ્યવહાર અને આંતરિક શેરહોલ્ડર ખરીદવા તે પૂરતી જ મર્યાદિત હોય છે. ઓકે, સભ્યોની જવાબદારી તેમને મંડળી જેટલા શેર ખરીદ્યા હોય તેના પૂરતી તે મર્યાદિત હોય છે. ત્યારબાદ મિત્રો 9મા નંબરનું જોઈશું. 9મા નંબરનું છે ઓકે, કંપનીના સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે, સમજાવો. તો કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર વગેરે દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આ દસ્તાવેજો તૈયાર કરવા માટે અન્ય બાબતો નિષ્ણાતોની સેવા લેવી પડે છે. દસમા નંબરનું જોઈશું. કંપનીના સભ્યોની આપણે કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો કેમ વિલંબ થાય છે? તો કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો સભ્યોની સમિતિ લઈ શકાય છે અને આવા નિર્ણયો લેવા માટે સભ્યોની સભા બોલાવવી પડે છે અને આ માટે સભ્યોને નિશ્ચિત દિવસો અગાઉ સભાની નોટિસ આપી મોકલવામાં આવે છે. સભામાં જરૂરી બહુમતી ઠરાવ પસાર કરવો પડે છે અને આ બધામાં સારો એવો સમય. તો મિત્રો ત્યારબાદ 11મા નંબર જોઈશું. જ્યાં સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરી દેજો. તમે જો આ સંપૂર્ણ ગાલા સમેટા સોલ્યુશનની વિડીયો પીડીએફ મેળવવા માંગતા હોય તમે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા સમેટા સોલ્યુશનની પીડીએફ મિત્રો તમે માત્ર 150માં મળી જશે. ઓકે, તો અને ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક પણ કરવાનું ભૂલતા નહીં. ઓકે, 11મા નંબરનો સહકારી મંડળીના આર્થિક અને નબળી વ્યક્તિઓ સભ્ય બની શકે છે તે માટે કઈ વ્યવસ્થા કરવામાં આવે? તો કે સહકારી મંડળીમાં શેરની કિંમત નાની રાખવામાં આવે છે અને કેટલીક વખતે તો શેરની કિંમત ચૂકવવા માટે હપ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આથી આર્થિક રીતે નબળી વ્યક્તિ પણ સહકારી મંડળીના સભ્ય બની શકે છે.